નમસ્કાર મિત્રો, આજે એક એવી વાત કરવી છે કે જે દરેક ખેડૂત મિત્રને કામ આવે એવી છે। ખેતીની અંદર સંસાધનોમાં ખાસ કરીને અત્યારે બળદની જગ્યા આધુનિક ટેકનોલોજીના સમયની અંદર સનેડાએ લીધી છે અને માજે આજે એ સનેડા વિશે વાત કરવી છે। દરેક રીતે આપણે જોઈએ તો પહેલાના સમયની અંદર બળદથી ખેતી થતી હતી, પરંતુ હવે આ બળદની બદલે બળદનું સ્થાન આધુનિક ટેકનોલોજીના બળદ એટલે કે સનેડાએ લીધું છે અને મારે આજે એ વિશે વાત કરવી છે। સરકાર દ્વારા દિન પ્રતિદિન ખેતીને વધુ મહત્વ આપી રહ્યા છે અને ત્યારે અલગ અલગ સબસિડી યોજનાઓ પણ ખેતીની અંદર અમલવારી કરવામાં આવતી હોય છે। ત્યારે આજે માજે એ વિશે વાત કરવી છે, એ સનેડા વિશે વાત કરવી છે, જે કે આધુનિક સમયની અંદર ડિજિટલ સમયની અંદર સનેડો ખેડૂતનો એક બળદ સમાન કામ કરે છે। મિત્રો, હું અભિષેક ગોંડલિયા, ડિજિટલ ખેડૂતમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે સનેડાની મળતી સબસિડી વિશે વાત કરવી છે। ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને વખતો વખત અલગ અલગ પ્રોત્સાહન આપવામાં આવતું હોય છે, ત્યારે આ સનેડો જે ટ્રેક્ટર તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે, બળદ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે, એ સનેડામાં સબસિડી વધારવામાં આવી છે। આ ખેડૂત માટે એક ખુશીના સમાચાર કહી શકાય છે। ખેડૂત બળદની જગ્યાએ હવે સનેડો વાપરી શકે છે, ઝડપથી કામ કરી શકે છે। આ સનેડાથી ખેતી કરવામાં ખૂબ ઓછો ખર્ચ થાય છે, સારું એવું કામ આવે છે। ત્યારે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા જે વખતો વખત ધારા ધોરણ મુજબ સબસિડીની સંખ્યામાં વધારો કરવામાં આવતો હોય છે, ત્યારે ખેડૂતની માંગણીઓ અને લાગણીઓને લઈને સરકાર દ્વારા અને મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા દ્વારા ખાસ કરીને એક વાત કરવામાં, એક જાહેરાત કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને સામાન્ય ખેડૂતોને ખર્ચના 40% અથવા મહત્તમ 60,000 રૂપિયા સુધી આ સનેડાની અંદર સબસિડી મળવા પાત્ર છે। તો સાથે જ નાના ખેડૂતો, સીમાંત ખેડૂતો, મહિલા ખેડૂતોને ખર્ચના 50% અથવા 75,000 રૂપિયાની સબસિડી આ સનેડો ખરીદનાર ખેડૂતને મળવા પાત્ર થશે। આ સનેડાનું ઉદ્ગમ સ્થાન અમરેલી જિલ્લાનું ચિત્તલ માનવામાં આવે છે। ચિત્તલની અંદરથી આ સનેડાનું ઉદ્ગમ સ્થાન છે અને ચિત્તલમાંથી ખેડૂતો આજે દિન પ્રતિદિન એ સનેડાની ખરીદી કરતા હોય છે। સનેડામાં પણ અલગ અલગ પેટર્ન આવતી હોય છે, હાઇડ્રોલિક સિસ્ટમ વાળા સનેડા હોય છે, તો સાથે જ ક્યારેક 4 વ્હીલ વાળા સનેડા હોય છે, તો ક્યારેક 3 વ્હીલ વાળા સનેડા હોય છે, પરંતુ બળદનું સ્થાન આ સનેડાએ લીધું છે અને આ સનેડાએ જે બળદનું સ્થાન લીધું છે, જેને લઈને હવે આ સનેડાને પણ સરકાર પ્રોત્સાહન આપી રહી છે। જે વખતો વખત સરકાર દ્વારા ખેતીવાડી વિભાગ, બાગાયત વિભાગ દ્વારા જે સબસિડી આપવામાં આવે છે, તેમ સનેડાની અંદર પણ હવે સબસિડી આપવામાં આવશે। ડિજિટલ ખેડૂત, માહિતી, માર્ગદર્શન, સફળતા। ડિજિટલ ખેડૂત સાથે તમારી ખેતીને આપો નવી દિશા। માહિતી, માર્ગદર્શન અને સફળતા હવે તમારી મુઠ્ઠીમાં। નમસ્કાર ખેડૂત ભાઈઓ, ડિજિટલ ખેડૂત ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વધુ વિડીયોઝ જુઓ।